બેસો ભૂશે મારે બોણા ભાઈ બેસો ભૂશે મારે રેલો સારો થઈ રહીશ બોણા ભાઈ સારો થઈ રહીશ રેલો આ ઘણી મોગ મારી થઈ જઈશ બોણા ભાઈ બેસો ને હું એ નાખશું રેલો મારી માની છોકન તું સાર લેવા જો સારના પૂળા જોવા જો તે મારી માની છોકન 35 રૂપિયા ભાવ અને 35 રૂપિયા ભાવમાં બેસો ને વાતો નાચે એક પૂળો બે પૂળા નાચે તાણે ભેંસ વાતો બે પૂળા નાચે તો એને વાતો પાણી પીવાના પાણી એવું પીવા તે જો કજાક બે પૂળા નાચે એવા વાતો 7-8 ડોવો તે 7-8 ડોવામાં વાતો આપણે નાખવાનું છે રીતિ તે હેડો ભોણા પાન છીએ તે સાર લેવા જઈએ અમે અને ચોકથી સાર વેચાતી રાત છે હેડો સારના ભાવ વધી જશે 60-70 રૂપિયાની સાર ખવડાવે તાર લીટર દૂધ કાઢતી હોય લીટર દૂધ કાઢતી લીટર દૂધના કેટલા આવે 13 રૂપિયા આવે ફેટ આવતો ને ફેટ ના આવતો 20 રૂપિયા પડે છે અને ફેટ આવતા નહીં એટલા વાતો છે એટલા ખવડાવીને ભેંસોને ખવડાવી શું કરવાનું ભેંસોમાં જે કોઈ કોદા કાઢી નહીં શકતા આ રેલોમાં જ નહીં કાઢશે કશામાં કોઈ કોદો નીકળતો જ નહીં આપણે ખેડૂત તો મોત છે કારણ કે મારે ભેંસોમાં જે કશું નીકળતું નહીં ચી રીતે નીકળે ભેંસોમાં તોય સાર તો લાવવી જ પડશે કારણ કે ઘર જાનવર બોજ્યું હોય તો ભૂસે ના મરે ને ભૂસે ના મરે પણ આ ભોણા પાણી તો કે તો ફોન કરું ભોણાને તો ભોણો બતાવો તો એ જે પૂળાનો ભાવ એને ચોક પૂળા જોયેલા છે ભોણાને પૂછું કે પૂળાને સારનો શું ભાવ તો પૂળા તો જોઈએ આમ ભાવ તાલ ભોણો કે હાઈ કે જી એટલે ભોણા નક્કી કરેલું તો ભોણા પાણી ચાલે અને ભોણો જો કજાક તને કેમ તો થોડા ઘણા પૂળા તો ભરતાઈએ અને ના આવે તો પછી 2-3 લેબડો પાડવા તો જવું જ છે હેડો હેડજો હું તો હેડું ખરો ને જે જવું ભેંસો ભૂસે મરી જાય છે ને ગમે તે કરી અને સારનું તો કોઈક કરવું જ પડશે કારણ કે સારવાળા ભેંસો ભૂસે મરી જાય આપણો નેહાકા લાગે કારણ કે આમાં જે મળવાનું તો મળશે કે નહીં મળે ચાલશે પણ મારે તો નેહાકા ભેંસો નાખીએ ચાલે ના એટલે ભોણાને કીધું હતું કે ભોણા પૂળા વાતો ગમે તે કરે ને રાશી મળશે એટલે ભોણાને હું પૂછી લો ભોણો આવ્યો ને ભોણા આ તારે આપણા વાતો આપણે તો ભેંસો પૂછે મરે છે ને ભેંસો તો વાતો આપણે ના બનતો હોય આવા અહીંના આ તો આ ઢોરોના નેહાકા ના લેવો એવું કરી તો આમ થોડી મેલા ખાધે જાય એટલે બીજો ના હેતો થોડી મેળવાનો હોય વાંચી ઘેર આવી જાય હું વધુ ઘેર આવી જાય આ તો હેલ થોડી મેળા તો કોકનું વાતો આપણે હું કા ભદભાળ કરવું પડે પણ આપણે આટલો બધો રાખ્યો છે અલા પર આટલો દો નથી રાખો તો નકર ડોવામાં તો કોઈ લેવાનું નહીં પાછું વેચીમાં આ ભેંસોમાં કશું લેવાનું નહીં પાછું તો કહી દઉં લેવાનું નહીં શું લેવાનું શું લેવાનું તો ભેંસોમાં કયો હેડો કોઈ લેવાનું નહીં દૂધ ભરાય તોય વાત તો કશું લેવાનું નહીં 1000 રૂપિયા આવી હા કશું આવે ના દૂધનો ભાવમાં એવું છે ને લેવું હોય તો 40 રૂપિયા પૂરો છે લાલાજી ને હાલવાનો હું કહું છું આ તાજનો તમે રાશી આ તાજનો ભાવ છે 40 રૂપિયા અરે આ લાલાજી નો તાર તો હાલી પણ 40 ના હોય પણ બધો આમાં 25-30 રૂપિયા હોય આપણને ખબર નહીં લાલાજી ના પૂરા એમાં અમે તો ખબર જોવા આવ્યો તો તારે કીધું એટલા આવ્યો તો ચારની ચાર તો હારી છે પણ આ તો ભણા આપણે 40 રૂપિયા પૂળો ના જ છે એક પૂળામાં ભેજ ધરાય એમને 2 પૂળા લઈ જાવ એક પૂળામાં ભેજ ધરાય ના ધરાય એમને તો ના લેવાય કોઈ ચાર લેવા બે પૂળા વાકર લઈ જાવ કે ભેસન નાખો કે લઈ જઈને લાલા બાજી આટલા બધા રાત તો ઠેઠ એટલા બધા બાતો લઈ જરા 2 કિલોમીટર આપણે લઈને જઈએ છે 2 પૂળા નહીં ખાતી ટેસ્ટ કરી હું શું કહું છું આ સાર માટે કરશું હું કોઈ ને વાકર શોખ જોઈએ બીજે પણ ભેંસો પૂછે મરે છે ને તાર વણા તો ચાલે ના ભોણા અને તને જેમ એટલી ખબર નહીં પડી કે ગાયો અને ભેંસો અને ગાયોના આદાબ આપણે ના લેવો હોય તમે મેથી વાવી છે વાઢી ખવડાવો કે હેતરમાં મેથી તો ના ખવડાય 12 મહિને તો મેથી ખવડાય તો પાછી 12 મહિને મેથી વાવવી પડે અને 12 મહિને ખવડાય આ તો પેલા બંધન જેવું થશે ને કોઈ જક્ષનમાં તો વાવવા મોડે તો મેથી તો વાવી છે તે ખવડાય ખર્ચે મેથી તો વાજી હેડ ને ખર્ચે લે હેડ ઓહો પણ આ મેથી તો કેટલા આવી છે પણ છોકરી કેળો અમે મેથી તો આપણે આજે ખબર બંધ કહેતો તો મેથી તો ખવડાવી દો કે આ તો મારું બંધન થાય શું બંધન થાય ઓનું બંધન થાય બંધન જ થાય ને શું થાય એટલે ભેંસોનું બંધન કરવાનું છે બંધન થાય ને ભેંસન સારા થઈ જાય એટલે અને પોર કજાક ના વાય અને ભેંસોને વાયો તો ભેંસો ઊભી ના થઈ જાય દોવાની ચી રીતે અમે કરી કરવા વાઈએ છીએ એટલે વાઈ દેવાની બે વાઈ દેવાની
એટલે ઊણ ખવડાવીએ ને આજે મેથી ઊણ ખવડાવીએ ને તો એ તો બંધન થઈ જાય અને મેથી તો ઢેસને કઈ નાખે ને ગાયો રહે ને અને ગાયો ને ભેંસો આપણી એ તો પર ઊભી જ ના થઈ આ ટાઈમે ફેર ખવડાવવી જ પડે. તે વાબુ જ પછી શું કરશે? ના ના એવું નહીં કરવું. આ બંધન થઈ જાય માણસો વાત તો આ મેથી ખોય છે આ બધા નહીં ખાતા. આ મેથી થઈ જાય એમ નહીં આ મેથી બધા ખોય છે કે 12 મહિને મેથી ખાઈ પણ વાવ એટલે આવું થાય તો હું કરશો એમ કહું છું. કોને વાઈ દે આની હા તાણ 12 મહિને અરે વવાજી છે હેલ્થ ભેંસો બંધન આપણે વાઈને પર આપણે વેચી મારી ભેંસ તો વેચી મારી બીજો ધણી ચોથી વાવે એમ જમીન આવે ચોથી વાવે. ના આવે તો એટલે આવો લસણ કોઈને વતાવજો નહીં. આવો મેથી ખવડાવવાનો આમ કરો ને આ તો બંધન થાય ને ભેંસો ઉપાજી આવે તો હેડો છો ને મને ચોકથી બાદ લેબડા બેપડા કરીએ અને ગમે તે કરીને આ ભેંસોનું પેલી કરીએ. હરજો તમે શું કરશું કે હરજો તમે વાઈએ મકાઈ બકાઈ જાય વાય તો એટલે વાઈ એટલે હાલ હું ખાઈએ તો ઉગતા ને ઉગતા દોઢું બોલું તું. સૂંટી નાખી આજે હા ધરો સૂંટવા બે હો સૂંટમાં નહીં કે વાત ગોજીને લેવાની. ગોદી લઈ જાય ગોદી લે સૂંટી લે હું પેલાના ગોળી લેટવો છે આખો દાડી મેથી ને બેથી કરી દી. લે હેડ હેડ ગમે તે લેબડા પેપડા કરી હેડ ભેંસો તને બતાવો આ ભેંસો બતાવો હેડ તું ખાલી કરી ગોદી મેલા કોક લઈ જાય. આ જોજે આ ભેંસો ને આ દશાઈ આ જોજે આ ભેંસો ને દશાઈ ભણા આ તો એક સાર નહીં લેબડા ખાતા હાલ હું ખોઈ દઉં. હું લેબડા ખોય છે આ લેબડા ખોય છે આ હું છતાં એ હું જૂઠું એટલે પાડી તો નહીં ખાતી કાયમથી બેઠા સરી જાય તો એવું છે એમ? નહીં ભરતો આ બેઠા સરી બેઠી નહીં ખાતી હતી. આ ભોણા હું વગો આ સાર અને આ તો કદી આ તો કશું ખાતી જ નહીં. આ તો વન ગમે તે નાખો તો ખાતો નહીં. આમાં વન શું કરવાનો એમ કહું છું. હું તો હાસુ કહું આ જફા માઈ કઈ શકું. આ ગાયો તો જો આ ગાયો ને દશા આ ગાયો તો જો આ ગાયો ગમે તે હોય તો કઈડી ખોજ પાછી. કોક લઈ જાય તો એટલે આલી દેવા બદલે રાખું છું હું. આ તો તાર ના પોસાય તો કાં રાખો હતો આલજો. ના ના આલી દેવા નહીં રાખતો. તાર જ બધું કાઢી નાખું તો એમ કે હલ્દી તો લખો તો તરક મારા મજૂરી કરવી માટે નહીં ને. આ પેલી પાપો વાળી લાઈ બાકી ખવડાવ ખાઈ. આ તો ના ગાયો તો પાપેડે ના ખવડાવડો હોય. ઢોર તો બધું એ ખાય. હમણાં વળી કે મેથી ખવડાવો એટલે મેથી એટલે ભેંસો 12 મહિને ઊભી ના થાય. અમે પાપેડો પહેરે આવ્યો છે. તારા પાપા દોણા વેવીને ખાઈ. પાપેડો કેટલી થોય છે ખોયો ઘણી આ કેટલી છે આ ઉપર ચટલી થી આ નહીં આ આખો ઢગલો ઢગલો. ના હોય તો આમાં આવી રીતે કદી આ રીતે કદી કરવું નહીં ને આ રીતે કદી ભેંસો કે ગાયો રખોય ના. હું તો હાસુ કહું હાલજો. હું હાલજો બેસ્યો આ બધું. આની નહીં તો દૂધ તાર ખાવા નહીં જોતું નહીં. માં તો સાય ઘણી થઈ ગઈ. અને સાસ સમજ કરે દૂધ ની સાચ ચોથી કરે લઈ લાય લાય કે તાર પૈસેથી લાય ને. એ તો તમે હાલ પૈસા ખવડાવું. હમણાં હું તો તને લઈ આવીને હમણાં આલુ છું ખા. આમાં કદી પહેલી અમે આવી ભૂલ કરવી નહીં. તો એ બધા આ ભેંસો તો છે હરિયે ભેંસા આ ગળીઓમાં શું કરવા રાખો છો? આમાં આપડે ઊંઘ તો બરોબર છે પણ હલા પર આપડે સાર રહે ને તો આમાં બધી ભેગી કરી ભૂલ ના કરવી. આ ઓને એકલી રાખો ગઈ છે અને બીજો લાલજો. હું શું કહું છું ચોમાહામાં અમે કદી ભૂલ આવી કરવી નહીં તારની. કશો વાંધો નહીં. સારી વાતો વ્યવસ્થિત કરીને સારી આપણે ભેગી કરીને મેળવી કદી થઈ રહે ના એવી કરવી. નકા હવા આદાબ કદી લેવા ના. શું કીધું? વાત સાચી. કશો વાંધો નહીં. આ કીધું પાછું તને હા આમ હું જાઉં છું ને તો આ ભેંસો ને સારી પોણી પૂરો કરજે એટલે આમ 2 મહિના ગમે તે મહિનો કાઢો એટલે આ મહિનામાં ઘઉં પાછી દે. મહિનો ગમે તેમ કઈ કહેતો મહિનામાં તો પાછી દે હો ને એટલે પત્તો હુસલું થાય ને એટલે હુસલું થાય એટલે પત્તો નાખશું ને પત્તો આડી થોડી બાજરી વાઈ કાઢે લસકા બાજરી ને એવું વાઈ કાઢે તે ભેંસોને વાટી કરવા લસકામાં તો કોઈ ઠેકોણું છે નહીં બરાબર. કોઈને કોદા ખોતરા બેહન હું ઉપાય નાખું છું. હાર કશો વાંધો ને ના લેબડો પડ્યો લેબડો જે છે ને આ ભૈસાબ બાપા કરી અને આ લેબડો આટલો લાયા છે જબ કરી ભૈસાબ બાપા કરી તો દૂધ ખાવું બધું કરવું પડે. તો તું ચમ તેમ કીધું કે વેચી મારો એમ દૂધ ખાતા તો અનુભવી અલા પર તો આમાં હોવા એટલે અલા પર કમ્પ્લીટ થાય ને બહાર બધું કમ્પ્લીટ વાતો ભેગી કરી. હા